નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ અડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો લેક્ચર નંબર 3 ની અંદર આપણે હિમાલયની નદીઓ વિશે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર હિમાલયની નદીઓ વિશે આપણે શરૂ કર્યો હતો વિડીયો। તો એની અંદર આપણે જોઈએ તો સિંધુ નદી વિશે જોયું હતું, ગંગા નદી વિશે જોયું હતું, અને હવે પછી જે જોવાનું છે એ આપણે જોવાનું છે બ્રહ્મપુત્ર નદી વિશે। આપણે આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ભાઈ હિમાલયમાંથી નીકળતી મુખ્ય 3 નદીઓ છે, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, જેના વિશે આપણે સિંધુ અને ગંગા વિશે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ। એ પછી હવે આગળ આપણે જોવાનું છે બ્રહ્મપુત્ર નદી। તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે। વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મપુત્ર નદી છે ક્યાંથી? તો કે તિબ્બતમાં આવેલું જે માનસરોવર છે, તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી, સિંધુ અને સતલુજના મૂળની નજીકથી આ નદી છે એ નીકળે છે। વિદ્યાર્થી મિત્રો, હું તમને નકશામાં બતાવી કઈ રીતે ક્યાંથી નીકળે છે। તો સૌથી પહેલા એમણે કીધું છે કે ભાઈ બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બતમાં માનસરોવર નજીક, જો અહીંયા તિબ્બત આપેલું છે, અહીંયા માનસરોવર છે, તો આ માનસરોવરની નજીકથી નીકળે છે। અને એવું કીધું એમાં કે ભાઈ સિંધુ અને સતલુજના મૂળ નજીકથી, એટલે સિંધુ નદીનું મૂળ અહીંયા છે, જો એનું ઉદ્ગમ સ્થાન અહીંયા છે, પછી સતલુજ નદીનું મૂળ જો અહીંયા છે, તો થયું સિંધુ અને સતલુજ નદીના મૂળની નજીકથી અને માનસરોવરની નજીકથી, માનસરોવરની પૂર્વમાંથી, ટૂંકમાં માનસરોવરની અહીંયા પૂર્વમાંથી આ જે બ્રહ્મપુત્ર નદી છે એ નીકળે છે। પછી બ્રહ્મપુત્ર નદી ક્યાંથી ક્યાં જાય છે એ વિદ્યાર્થી મિત્રો નકશામાં આપેલું છે। અહીંયા છે તિબ્બત, આ ચીનની અંદર એનું નામ જો આ તસાંગપો નદી તરીકે ઓળખાય। આપણે ભારતમાં જેને બ્રહ્મપુત્ર કહીએ છીએ ને, એ ચીનની અંદર તસાંગપો નદી ના નામથી ઓળખાય છે। પછી જો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતમાં ક્યાંથી ક્યાં પ્રવેશ કરે, તો કે અરુણાચલ પ્રદેશ છે, અહીંયા રાજ્ય જે આવેલું છે ને અરુણાચલ પ્રદેશ છે, એમાં પ્રવેશ કરી અને પછી આગળ નીકળે બાંગ્લાદેશમાં, અને બાંગ્લાદેશમાં ગંગા નદીને મળી અને અંતે એ બંગાળની ખાડીમાં એનું પાણી છે એ જતું રહે છે। આગળ જોઈએ આપણે એના વિશે વિસ્તૃત અભ્યાસ છે એ પણ અહીંયા આપેલો છે કે ભાઈ બ્રહ્મપુત્ર નદી છે એ માનસરોવર નજીકથી સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે। તેનો વધુ પ્રવાસ લંબાઈ ભારતની બહાર હશે। જો આપણે આગળ નકશા મેં બતાવ્યું કે ભાઈ એનો વધારે પ્રવાહ, આ બ્રહ્મપુત્ર નદીની વધારે લંબાઈ શેમાં છે? તો કે ચીન દેશની અંદર છે, વધારે પ્રવાહ ભારતની બહાર છે। આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે। હિમાલયની શ્રેણી એટલે પર્વતમાળા, હિમાલયની જેમ પર્વતમાળા છે એમ સમાંતર પૂર્વ તરફ આગળ વધે છે। અહીંયા તમને નકશાની અંદર આપેલું છે કે અહીંયા જે છે એ હિમાલયની આ પર્વતમાળા થઈ, તો આ હિમાલયની પર્વતમાળા પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધી છે। એવી રીતે આ બ્રહ્મપુત્ર નદી છે એ પણ આ પશ્ચિમથી જે પૂર્વ દિશા તરફ આગળ સમાંતર પૂર્વ તરફ આગળ વધી રહી છે, પૂર્વમાં વહે છે। નામ છાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે। મેં હમણાં તમને દેખાડ્યું વિદ્યાર્થી મિત્રો કે એ જોઈએ તો નામ છાબરવા ચીનની અંદર આવેલું છે। નામ છાબરવા પાસેથી યુ આકારે, કે ભાઈ આમ એ ગોળાઈ લે છે, ટૂંકમાં યુ આકારે વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં આ નદી છે એ પ્રવેશ કરે છે। અહીં તે દિહાગના નામે ઓળખાય છે। જો અહીં જ્યાં પ્રવેશ કરે ને ત્યાં દિહાગના નામે ઓળખાય। દિહાગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળી અને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે। જો શરૂઆતમાં એ આપણે આગળ મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો કે ચીન દેશની અંદર તસાંગપો નદીના નામથી ઓળખાય છે। પછી જ્યારે એ અરુણાચલ પ્રદેશની અંદર પ્રવેશ કરે ને ત્યાં એ નદી દિહાંગના નામથી ઓળખાય છે। અને પછી દિહાંગ, એ સિવાયની બીજી નદી છે લોહિત અને કેનુલા,
આ બીજી એને શાખા નદીઓ મળે, બીજી પેટા નદીઓ મળી અને અસમમાં બ્રહ્મપુત્ર નામથી ઓળખાય છે. અસમ રાજ્યની અંદર આ જ નદી છે એ બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. આટલું જાણો એ બ્રહ્મપુત્ર નદી વિશે આપેલું છે કે ભાઈ બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે અને તેની લંબાઈ 2900 કિલોમીટર 2900 કિમી છે. બ્રહ્મપુત્ર નદી છે એ એક જ માત્ર એવી નદી છે જે મોટાભાગની બધી જે નદીઓ છે એ સ્ત્રીવાચક સર્વનામ ધરાવે છે, પરંતુ આ બ્રહ્મપુત્ર નદી એક એવી નદી છે કે પુરુષવાચક સર્વનામ ધરાવે છે અને એની લંબાઈ છે એ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં તસાંગપો, જો અહીંયા કીધું છે તિબ્બતની અંદર, એટલે કે આ જે ચીન ઉપર આપણો દેશ છે તો તિબ્બતની અંદર એ કયા નામથી ઓળખાય તો કે તસાંગપો. બાંગ્લાદેશની અંદર કયા નામથી ઓળખાય તો કે જમુના. અને ભારતની અંદર આપણે જેને બ્રહ્મપુત્ર કહીએ છીએ. નદી એકની એક છે, પરંતુ અલગ અલગ દેશોની અંદર એ અલગ અલગ નામથી ઓળખાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં જોઈ ગયા નકશામાં બતાવ્યું કે ભાઈ તિબ્બતમાં એ તસાંગપોના નામથી ઓળખાય છે. પછી ભારત દેશની અંદર અરુણાચલ પ્રદેશમાં જ્યાં પ્રવેશ કરે ને ત્યાં દિહાંગના નામે ઓળખાય છે. પછી એને દિહાંગ, લોહિત અને કેનુલા જેવી નદી ભળી અને અસમ રાજ્યની અંદર તે બ્રહ્મપુત્ર નામથી ઓળખાય છે. એ પછી અસમમાં થઈ અને એ નદી ક્યાં જાય તો કે બાંગ્લાદેશમાં જાય છે. તો બાંગ્લાદેશની અંદર જમુના નામે આ નદી જે બ્રહ્મપુત્ર છે જમુના નામથી ઓળખાય છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. કે બ્રહ્મપુત્ર નદી છે ને એના સમગ્ર પ્રવાહ જે છે એ દરમિયાન એક ટાપુ બનેલો છે. એ ટાપુનું નામ છે માજુલી. માજુલી નામનો એક નદીય ટાપુ. જો મોટાભાગે નદીમાં ટાપુ હોય નહીં, ટાપુ એટલે જેની ચારે બાજુ જમીન હોય ને વચ્ચે જમીન વિસ્તાર, ચારે બાજુ પાણી હોય ને વચ્ચે જમીન વિસ્તાર હોય એ ટાપુ કહેવાય. આગળ આપણે ભણી ગયા 3 બાજુ પાણી ને 1 બાજુ જમીન, એને દ્વીપકલ્પ કહેવાય. અને ટાપુ એટલે ચારે બાજુ પાણી અને વચ્ચે જમીન વિસ્તાર હોય તો એ ટાપુ થયો. તો આ નદીમાં એક ટાપુ છે જેનું નામ છે માજુલી નામનો એક ટાપુ છે. આ ટાપુય નદી કહેવાય છે એટલા માટે અને વિશ્વમાં એ સૌથી મોટો છે. તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. તિબ્બતની અંદર આ નદી એટલે કે આપણે જે ભારતમાં બ્રહ્મપુત્રથી નામથી ઓળખાય, તિબ્બતમાં તસાંગપો નામથી ઓળખાય છે. તેમાં કાંપ એટલે એની અંદર જે માટી રેતી જે છે એનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય. ભારતની અંદર જોઈએ તો આ નદી છે એ જ્યાં વધારે વરસાદ છે. આપણે જોઈએ તો પૂર્વ ભારતમાં જે રાજ્યો છે ને અરુણાચલ પ્રદેશ, મેઘાલય, અસમ, આ બધામાં વધારે વરસાદ થાય છે. તો આ નદી છે એ વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. એ પછી આગળ, તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. એટલા માટે કીધું વધારે વરસાદ કે એ નદી જોઈએ તો અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, ત્યાં એ વિસ્તારમાં જોઈએ તો વરસાદ આપણે ભારતમાં સૌથી વધારે થાય છે. એટલા માટે કીધું છે કે અહીં જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય, કેમ કે વરસાદ વધારે, એક તો ઉપરથી પાણી આવે છે તિબ્બતમાંથી, અને પરંતુ ભારતમાં એ વિસ્તારમાં વરસાદ વધારે, એના કારણે જળનો જથ્થો છે પુષ્કળ વધી જાય, પાણીનો જથ્થો, અને સાથે સાથે કાંપની માત્રામાં પણ વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે. એ ઉપરાંત અસમની અંદર બીજી અનેક નાની મોટી નદીઓ પણ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. ગુંફિત એટલે એકબીજાની સાથે જોડાયેલી હોય, કારણ કે એને અસમની અંદર બીજી અનેક નદીઓ મળે છે અને નદીનું પાણી છે એ વધારે એનો પ્રવાહ વધે છે. એટલા માટે કીધું છે કે ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય. દર વર્ષે વર્ષા ઋતુ ચોમાસા દરમિયાન, ચોમાસામાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. કે કારણ કે એનું કારણ શું છે તો કે એક તો તિબ્બતમાંથી નદી આવે એટલે એમાં વહેતી નદી હોય છે, પાણી તો હોય જ છે, પરંતુ સાથે સાથે એમાં આપણે અસમ રાજ્યની બીજી નદીઓ ભળે, વરસાદનું પાણી ભળે, એના કારણે જોઈએ તો એનો જળ જથ્થામાં છે એ સખત વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય.
એના કારણે નદીમાં પાણી પૂર છે એ ખૂબ જ વધારે આવે. એના કારણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું બને કે અસમ અને બાંગ્લાદેશની અંદર વારંવાર પૂર આવે અને એના કારણે વિનાશ થાય. પૂરના કારણે વધારે પડતું પાણી આવે અને વિનાશ પણ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. ઉત્તર ભારતની જે આગળ આપણે જોઈ ગયા બધી જે ગંગા અને એના વિશે જે જોયું એના કરતાં આ નદી છે વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય. નિક્ષેપણ એટલે પથરાવું, કાંપ પથરાય ને એને નિક્ષેપણ કહેવાય. અહીં શું કીધું? જો અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. વધારે માત્રામાં કાંપ છે એ પથરાતો જોવા મળે છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય અને આ નદીમાં રેતીનું પ્રમાણ વધતું જાય, કારણ કે બધો એનો કાંપ છે ને, બીજી માટીનો કાંપ એ પાણીની સાથે સાથે ધોવાય અને નદીમાં જતો રહે છે. એના કારણે નદીનું જે તળ છે ને એ ઊંચું આવે છે. જો આમાં શું કીધું? આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી છે એ ઊંચી આવતી જાય, એટલે કે નદીનું તળ છે એ ઊંચું આવતું જાય છે અને તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય. માર્ગ પરિવર્તન એટલે વારંવાર નદીનો રસ્તો બદલાય છે. આપણે અહીંયા જોઈએ તો નદી જે એનો રસ્તો હોય ને, નદી જેમાં આપણે દર વર્ષે ચોમાસામાં પાણી આવતું હોય ને ત્યાં જ પાણી આવે, પરંતુ અહીંયા આ અસમમાં એવું બને છે કે એનો રસ્તો, નદીનો રસ્તો બદલાતો જોવા મળે. શું કામ બદલાઈ જાય? કારણ કે એનો વધારે વરસાદને કારણે કાંપ બધો તણાય અને નદીમાં આવે છે અને એ નદી છે એ ઊંચી આવી જાય છે અને એના કારણે નદી નિશાનવાળા બીજા ભાગમાં ચાલી જાય છે. એટલા માટે કીધું કે એનો રસ્તો છે એ વારંવાર પરિવર્તન થતો જોવા મળે, બદલાતો જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ આટલી 3 નદીઓ છે એ હિમાલયની નદીઓ થઈ. સૌથી પહેલાં આપણે સિંધુ નદી વિશે જોયું, બીજું ગંગા નદી વિશે જોયું અને ત્રીજું છે એ બ્રહ્મપુત્ર નદી વિશે જોયું. આ 3 નદી બારેમાં જ વહેતી નદીઓ છે અને હિમાલયમાંથી નીકળતી નદીઓ છે અને ઉત્તર ભારતની પણ નદીઓ કહેવામાં આવે છે. એ પછી આગળ જે આનો આપણે અભ્યાસ કરવાનો છે એ છે દ્વીપકલ્પીય નદીઓ. એના પછી આગળ આપણે જે અભ્યાસ કરવાનો છે તે દ્વીપકલ્પીય નદીઓ થઈ. તો પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય. જળ વિભાજક એટલે કે પાણીને બીજા ભાગમાં, જે પાણીના ભાગ પાડી દે છે, ટૂંકમાં વિભાજન કરી દે છે. કે આપણે અહીંયા કીધું છે પશ્ચિમ ઘાટ એટલે આગળ આપણે નકશામાં જોઈ ગયા, આગળ ભણી પણ ગયા કે ગુજરાત તરફથી શરૂ કરી અને કેરળ સુધીનો જે ભાગ છે ને, કિનારાનો ભાગ, એ ઘાટ કહેવાય. ઊંચો પર્વતવાળો, થોડોક ઊંચાણવાળો ભાગ છે. એટલા માટે ત્યાંથી બધું નદીનું પાણી છે ને એ પશ્ચિમ બાજુ અરબ સાગર નજીક પડે તો એ ત્યાં નથી જતું, પરંતુ એ પૂર્વ બાજુ જઈ અને બંગાળની ખાડીમાં પડી જાય. એટલા માટે કીધું પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપશે. પશ્ચિમ ઘાટ ક્યાં? તો કે દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં. એ તમને વિદ્યાર્થી મિત્રો હું નકશામાં બતાવી તો જ ખબર પડશે. આની અંદર કીધું છે કે ભાઈ પશ્ચિમ ઘાટ ક્યાં? તો કે દક્ષિણમાં જોઈએ તો અહીંથી શરૂ થાય છે. અહીંયા જે બધો કિનારાનો ભાગ જે છે ને એને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે. જે ઊંચાણવાળી જગ્યા છે, પર્વતીય વિસ્તારો આવેલા છે અને ત્યાંથી આપણે જોઈએ ને તો બધી જ નદીઓનું પાણી જો અહીંયા તમને જોવા મળે. ગોદાવરી નદી છે તો એનું પાણી અહીંથી અરબ સાગર નજીક પડે, તેમ છતાં એ આગળ વધી અને બંગાળની ખાડી મળે છે. એ પછી જોઈએ તો અહીંયા બીજી જે નદીઓ છે, તુંગભદ્રા નદી છે, આનું પાણી છે એ બધું આ સાઈડ આવે છે. તો આ જે ભાગ છે ને અહીંયા દક્ષિણ ભારત એટલે કે અહીંથી શરૂ થાય, દક્ષિણ ભારતથી કરી અને ઉત્તર ભારત સુધી આ બધો પશ્ચિમ ઘાટ છે અને એના કારણે જળ વિભાજન એટલે કે અહીંનું પાણી આ બાજુ નથી ભળતું, એ પૂર્વ તરફ આગળ જઈ અને બંગાળની ખાડીમાં ભળે છે. તો એટલા માટે કહેવાય છે કે એ પશ્ચિમ ઘાટ છે એ દ્વીપકલ્પીય નદીઓનો જળ વિભાજક ગણાય છે. એ પછી મહાનદી, ગોદાવરી, આ બધી દક્ષિણ ભારતની નદીઓના નામ છે વિદ્યાર્થી મિત્રો. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. જે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ દ્વીપકલ્પીય એટલે કે જેની 3 બાજુ પાણી અને એક જ બાજુ જમીન છે, જે દક્ષિણ ભારત છે, તો એની મુખ્ય નદીઓ આ 4 છે.
આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે. આ બધી નદીઓ છે પશ્ચિમ ઘાટના કારણે પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ એને ડેલ્ટા પણ કહેવાય. આગળ મેં તમને બતાવ્યું હતું નકશામાં. ડેલ્ટા કોને કહેવાય? આપણે જે નદીના 3 ભાગ હતા ને એમાં અંત ભાગની અંદર, નિશાનવાળા ભાગની અંદર ડેલ્ટા પડે કે નદીનું પાણી જ્યારે સમુદ્રમાં કે કોઈ જગ્યાએ ભળી જાય ને ત્યારે અલગ અલગ વિભાગમાં વેચાઈ જાય, વચ્ચે જમીનના ટુકડા જે પડ્યા રહે છે એને ડેલ્ટા કહેવાય. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ અલબત્ત એટલે કે એવું થાય નર્મદા, તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી અને પશ્ચિમમાં આવેલા અરબ સાગરને મળે. જો પછી આપણે અહીંયા નર્મદા અને જે તાપી નદી છે એ પશ્ચિમ ઘાટથી પશ્ચિમ દિશામાં છે. દાખલા તરીકે ધારી લો આ પશ્ચિમ ઘાટ છે તો પશ્ચિમ ઘાટથી આ બાજુ વહે છે, ટૂંકમાં એક ઉપર છે ને આ સાઈડ છે, એટલે એનું પાણી તો અરબ સાગરમાં જવાનું. બાકીની આ જે 4 નદીઓ છે આ પશ્ચિમ ઘાટથી આ સાઈડ છે, એટલે એ બધાનું પાણી છે એ અંતે જવાનું છે ક્યાં? તો કે બંગાળની ખાડીમાં. તો એની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે નર્મદા બેસિન વિશે. જે નર્મદા બેસિન, બેસિન એટલે આપણે જોઈએ આગળ ભણી ગયા આપણે કે ભાઈ બેસિન કોને કહેવાય? તો કે જે ક્ષેત્રમાં જળનો પ્રવાહ છે એ વહે છે, જે વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ છે એ વહે છે તેને બેસિન કહેવામાં આવે છે. તો આપણે અહીંયા નર્મદા નદી વિશે જોવાનું છે સૌથી પહેલા. તો નર્મદા સૌથી પહેલા તો એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો કે નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાંચેથી નીકળે છે. તો યાદ રાખવાનું ખાસ, ઘણીવાર વિકલ્પ અથવા ખાલી જગ્યાની અંદર પૂછાશે તે કે નર્મદાનું ઉદ્ભવ સ્થાન જણાવો અથવા નર્મદા ખાલી જગ્યા પાંચેથી નીકળે છે. તો એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ અને વહે છે. પશ્ચિમ દિશા પર કે ભાઈ નર્મદા નદી કઈ બાજુ? તો કે આપણે ગુજરાત બાજુ આવે છે. પશ્ચિમ તરફ એક ફાટ ખીણમાં થઈ અને વહે છે. જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. જબલપુર પાસે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશ એટલે સંગે મરમર એટલે જે આરસ પથ્થર, જે એકદમ તેજ ચકમકનો પથ્થર પણ જેને કહેવાય. સંગે મરમર છે ને ચકમકનો, જે એકદમ તેજસ્વીતા વાળો આરસનો પાણો પથ્થર એટલે એને સંગે મરમર, એને પથ્થરનો જે આ પ્રકાર છે એ ખડકાળ પ્રદેશમાં થઈ અને નર્મદા નદી છે એ વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે. કે જ્યાં અમરકંટકમાંથી નીકળે છે ને ત્યાં જબલપુર પાસે વધારે ઢાળ છે અને એ ઢાળને કારણે નર્મદા નદી છે એ ખૂબ જ વેગથી ઝડપથી વહે છે. જ્યાં ધુઆધાર નામના ધોધની રચના થાય. જો આવું પણ પૂછાય કે ભાઈ નર્મદા નદી પર કયા ધોધની રચના થયેલી છે? તો કે ધુઆધાર નામના જળધોધની રચના છે એ પણ નર્મદા નદી પર થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. આ નદીઓની શાખા નદી એટલે એને મળતી બીજી અન્ય નદીઓ, તેની લંબાઈ છે વધારે નથી. મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે, એકબીજાને કાટખૂણે મળતી હોય. નર્મદા નદી આપણે જોઈ ગયા આગળ, જે નદીઓનું સ્વરૂપ છે એમાં કાટખૂણે મળતી નદીઓ, એની અંદર નર્મદા નદીનો સમાવેશ થયો હતો. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ, ગુજરાતમાં વ્યાપક છે. નદીનો બેસિન એટલે આ નદી વધારે પડતી ક્યાં જોવા મળે છે? કયા રાજ્યોમાં? તો કે મધ્યપ્રદેશમાં અને બાકી ગુજરાતની અંદર. નર્મદા નદીની લંબાઈ 1312 એટલે કે 1312 કિલોમીટર છે. નર્મદા નદીની લંબાઈ છે એ 1312 કિલોમીટરની છે. તો આ વાત થઈ આપણે અહીંયા નર્મદા નદી વિશે. નર્મદા બેસિન એટલે નર્મદા નદી વિશે થયું. બેસિન એટલે જે દિશામાં, જે વિસ્તારમાં, જે જગ્યામાં નર્મદા નદી છે એનું પાણી ચાલે છે એનો વિસ્તારને બેસિન કહે છે. તો ફરીવાર એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે, પછી ફાટખીણમાં થઈને વહે છે, સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે અને એના ઉપર એક ધોધ જેને ધુઆધાર નામના જળધોધની રચના કરેલી છે અને એની લંબાઈ છે નર્મદા નદીની લંબાઈ 1320 કિલોમીટરની છે. એના પછી બીજા નંબરે આપણે જોઈએ તો છે તાપી બેસિન. બીજા નંબરે છે એ
તાપી બેસિન, એના વિશે જોવાનું છે. તો મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળાઓ છે. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. તો આ સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. જે સાતપુડાની ગિરિમાળાઓ છે ત્યાંના બેતુલ જિલ્લામાંથી આ તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈ અને વહી અને અરબ સાગરને મળે. તાપી નદી છે ક્યાંથી? તો કે નર્મદાની સમાંતર એક ફાટખીણ, એટલે કે નર્મદા નદીની જે ખીણ પ્રદેશ છે, નર્મદા નદી છે એ રીતે સમાંતર થઈ અને વહી અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર જોવા મળે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર આગળ આપણે નકશાની અંદર જોઈએ આ તાપી જે નર્મદા નદી અને તાપી નદી ક્યાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદી આપણને અહીંયા જોવા મળે છે. આ મધ્યપ્રદેશનું જે અમરકંટક છે, મધ્યપ્રદેશનું આ મધ્યપ્રદેશ રાજ્ય છે, આ ગુજરાત છે. તો આ મધ્યપ્રદેશનું અહીંયા અમરકંટક પાસેથી, એટલે અહીંયા થયું અમરકંટકમાંથી નીકળી અને જબલપુર થઈ અને પછી એ એક ધુવાધાર ધોધની રચના કરી અને પછી એ અહીંયા આવી અને અંતે અરબ સાગરમાં મળે છે. એવી જ રીતે તાપી નદી, એમાં શું કીધું? જો તાપી નદી નર્મદાને સમાંતર, એટલે નર્મદા નદી છે એની જેમ જ તે એમ એને સમાંતર એ જે બેતુર જિલ્લો છે તેમાંથી નીકળે છે. અહીંથી નીકળી જે ગિરિમાળામાંથી, સાતપુડાની ગિરિમાળા છે એમાંથી નીકળી સમાંતર અને પછી અંતે એ અરબ સાગરમાં મળે છે. તો આ નર્મદા નદી અને તાપી નદી વિશે આપેલું છે. એ પછી આગળ જોઈએ તો એ અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન છે. જો એ ગુજરાતમાં નથી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી નીકળી મહારાષ્ટ્રમાં થઈ અને અંતે એ અરબ સાગરમાં મળે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અરબ સાગર અને પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટ વિશે પણ આગળ આપણે અભ્યાસ કર્યો. એની બંને વચ્ચે કિનારાનું મેદાન છે, સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. પશ્ચિમ જે ભારત છે એની જે નદીઓની લંબાઈ છે પશ્ચિમ ભારતના મેદાનની, પશ્ચિમ ઘાટ તરફના જે નદીઓ જે છે એની લંબાઈ છે એ પ્રમાણમાં બહુ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે, કે જે પશ્ચિમ દિશા તરફ વહે છે, જે અરબ સાગરમાં વહે છે. અરબ સાગરમાં જેનું પાણી વહી જાય છે એ નદીઓની લંબાઈ છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી, જેને આપણે મહીસાગરનો સમાવેશ થાય, કે ભાઈ પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદી એની અંદર જોઈએ તો એક સાબરમતી નદી છે અને બીજું છે એ મહીસાગર, એનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે. આગળ નર્મદાની જોઈએ તો એ 1312 કિલોમીટરની, જ્યારે તાપી નદીની લંબાઈ જોઈએ તો એ 724 કિલોમીટરની છે. એ પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો ગોદાવરી બેસિન, ગોદાવરી નદીનો જે બેસિન છે. તો આ નદી દ્વીપકલ્પીય નદીઓમાંથી સૌથી મોટી નદી છે. દ્વીપકલ્પીય એટલે જે દક્ષિણ ભારતની નદીઓ છે એની અંદર સૌથી મોટી નદી હોય તો એ ગોદાવરી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે. આ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે? તો કે મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો, નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી એટલે કે ઢાળમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. કે ભાઈ ગોદાવરી નદીની લંબાઈ સૌથી વધારે છે દક્ષિણ ભારતની અંદર. સૌથી વધારે લાંબી અને મોટી નદી હોય દક્ષિણ ભારતની તો એ ગોદાવરી નદી છે. 1465 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. જો પશ્ચિમ ઘાટને કારણે આ નદીનું પાણીનો પ્રવાહ છે પૂર્વ દિશા તરફ જાય છે અને બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. દ્વીપકલ્પીય નદીઓ, દક્ષિણ ભારતની જે નદીઓ છે ને એમાં સૌથી મોટું નદીનું બેસિન, નદી બેસિન હોય તો એ ગોદાવરી નદીનું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે અને બાકીનું બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં આવેલું છે. આપણે જોઈએ નકશાની અંદર ક્યાંથી ક્યાં એ પસાર થાય છે અને ક્યાંથી નીકળે છે.
તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રમાં જે નાસિક જિલ્લો છે, જ્યાં અહીંયા ગોદાવરીનું ઉદ્ભવ સ્થાન અહીંયા છે, નાસિકમાં થઈ સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રમાં થઈ આગળ થઈ અને અંતે એ બંગાળની ખાડીને મળે છે. તે આ ગોદાવરી નદી વિશે થઈ. તો એ ગોદાવરી નદી જોઈએ તો દક્ષિણ ભારતની સૌથી લાંબી, એનાથી બીજી લાંબી નદી દક્ષિણ ભારતમાં નથી. ગોદાવરી અનેક શાખા નદીઓ મળે છે. ગોદાવરીને બીજી અનેક શાખા નદી, અન્ય બીજી નાની મોટી નદીઓ પણ મળે છે, જેની અંદર કઈ કઈ નદી તો કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા નો સમાવેશ થાય છે. આ બધી કઈ નદીઓ છે તો કે ગોદાવરી નદીને મળતી શાખા નદીઓના નામ છે. પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. ગોદાવરી નદીનો જે પ્રવાહન માર્ગ એટલે કે એની જે નદી જે દિશામાં વહે છે એનો પ્રવાહનો માર્ગ છે લાંબો છે અને એનું બેસિન ક્ષેત્ર વિશે એ પણ ખૂબ જ મોટું એટલે વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે શા માટે ઓળખવામાં આવે છે, તો એની અંદર આ બધું આવશે. કારણ કે દક્ષિણ ભારતની અંદર સૌથી લાંબામાં લાંબી નદી એ છે, મોટામાં મોટી નદી એ છે, બીજી અન્ય શાખાઓ નદી મળે એને એ એટલા માટે પણ મોટી છે, એટલા માટે એ દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એ પછી આગળ જોઈએ તો મહાનદી વિશે આપેલું છે. તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રોમાં, છત્તીસગઢના જે પહાડ વિસ્તાર છે તેમાંથી છે. તે ઓડિશામાંથી વહી અને બંગાળની ખાડીને મળે છે. જે મહાનદી જે છે એ ઓડિશામાંથી વહી અને બંગાળની ખાડીને મળે છે. તેની કુલ લંબાઈ લગભગ જોઈએ તો 860 કિલોમીટર છે અને તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા એટલે કે આ 3 રાજ્યોમાંથી એ પસાર થાય છે. મહાનદી છે એ 3 રાજ્યોમાંથી પસાર થતી જોવા મળે છે. જે એની લંબાઈ જોઈએ તો 860 કિલોમીટરની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ છે કૃષ્ણા નદી. તો કૃષ્ણા નદી તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે. જો આના ઉદ્ગમ સ્થાન છે ને દરેકના એક નોટબુકની અંદર નોંધ કરવાના છે તમારે, એક નોટબુકમાં કે ભાઈ આ નદી ક્યાંથી નીકળી છે ને અંતે ક્યાં જાય છે. એવી રીતે અહીંયા કેમ છે કે ભાઈ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળી છે. તે લગભગ 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે. કૃષ્ણા નદી છે લગભગ 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં જોઈએ તો તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુશી તથા ભીમા. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કે ભાઈ કૃષ્ણા નદી છે એ પણ મોટી છે. જો અહીંયા કીધું છે 1400 કિલોમીટર લંબાઈ ધરાવે એટલે બીજા નંબરથી થઈ દક્ષિણ ભારતમાં, જે ગોદાવરી પછીની કૃષ્ણા નદી આવે છે. અને એની બીજી અન્ય શાખા નદીઓ તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુશી તથા ભીમા નદી મળે છે. અને એનું બેસિન ક્ષેત્ર ક્યાં ક્યાં છે તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. જોઈએ આપણે આગળની મહાનદી અને કૃષ્ણા નદી નકશાની અંદર ક્યાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો મહાનદી તમને અહીંયા આપેલી છે, છત્તીસગઢમાંથી નીકળે છે. છત્તીસગઢમાંથી નીકળી અને ઓડિશામાં થઈ અને અહીંયા જો અનેક પ્રકારના આને જે વચ્ચે વચ્ચે જે જગ્યા છે ને નદીના વિભાગ પડી જાય છે એને ડેલ્ટા કહેવાય. તો આ વાત છે અહીંયા મહાનદી વિશે. અને પછી આપણે જોઈએ તો કૃષ્ણા નદી વિશે આપેલું છે. જે આ તુંગભદ્રા અને આ કૃષ્ણા નદી છે એનું નામ આની અંદર નથી આપેલું, પણ જે કૃષ્ણા નદી છે એ અહીંથી શરૂ થઈ અને તુંગભદ્રા નદી મળે, બીજી અન્ય નદીઓ મળે છે અને અંતે એ બંગાળની ખાડીને મળે છે. તો આ નદી જે છે એ કૃષ્ણા નદી છે. અને પછી છેલ્લે એક નદી વિશે આપેલું છે જે છે કાવેરી બેસિન. કાવેરી નદીનો બેસિન વિસ્તાર. તો કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્માગીરી પર્વતમાળામાંથી નીકળે છે. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્માગીરી, પશ્ચિમ ઘાટનું જે બ્રહ્માગીરી એ પર્વતમાળાનું નામ છે, પર્વત છે, એમાંથી નીકળે છે.
તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ, એમાં કઈ કઈ નદીઓ? તો કે અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. ફરીવાર, કાવેરી નદી છે પશ્ચિમ ઘાટમાં આવેલો બ્રહ્મગીરી પર્વત છે એમાંથી નીકળે છે. તેની લંબાઈ 760 કિલોમીટર છે. અને તેને બીજી કઈ કઈ શાખા નદીઓ મળે છે? તો કે અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપક છે. કાવેરી નદીનું બેસિન ક્યાં ક્યાં? કેરળ, કર્ણાટક અને તમિલનાડુ માં વ્યાપક છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. જો તમિલનાડુમાં થઈ અને કુડલુરના દક્ષિણમાં એટલે કે કાવેરી પટ્ટનમથી એ અંતે બંગાળની ખાડીને મળી જાય છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેમાં કઈ કઈ નદીઓ? તો કે દામોદર, બ્રહ્માણી, વેતરણી અને સુવર્ણ રેખાનો સમાવેશ થાય. આ સિવાયની અન્ય નાની નાની નદીઓ છે કે જે પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીમાં ભળી જતી હોય છે. તો આ રીતે અનેક પ્રકારની નદીઓ છે એ આપણે અહીંયા જોવા મળે છે, જે દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય નદીઓ કઈ કઈ છે એ આપણે ફરીવાર એકવાર નજર કરીએ તો સૌથી પહેલા નર્મદા બેસિન, જે આપેલું છે અહીંયા નર્મદા બેસિન. પછી છે એ જોઈએ તો તાપી બેસિન, પછી ગોદાવરી બેસિન, પછી મહાનદી બેસિન, કૃષ્ણા બેસિન અને કાવેરી બેસિન. તો વિદ્યાર્થી મિત્રો, એટલી નદીઓ દ્વીપકલ્પીય છે. અહીંયા આપણે દરેક દ્વીપકલ્પીય નદીઓ છે એ અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી આ વિડીયો છે ધ્યાનપૂર્વક સાંભળી, જોઈ અને સમજવું અને નીચે આપેલો હોમવર્ક છે એ પણ કરવું.